કેમ લુવાઈ ગયેલું મોઢું કરી શંકર બોલતો નહીં તને હું કહું જયા કેમ માર ભાઈ ને ભાભી બે તારા ઘરમાં હાડી જ નહીં રાખતો માનતો એ તું જપતો નહીં હોય એટલે હું જપતો નહીં બધી મજૂરી એ માર કરવાની આ બાઈને બધી એ માર કરવાની તો એ ઘરમાં જઈએ ને તો એ બે ઉતરી ગયેલો કરી ગયો બે મોઢો કરીને બે એ બધું તો હો કરતો પણ તું ચમો 10 એના લીધે જ કે અને માથું મોનો પડે લાગે દવાખાને જવું તું કે તારે ડોક્ટર ગયો તો બધું જેવો હતી દવાખાને ગયો તો અને જો ડોક્ટરે એવું કીધું શું કીધું કે તાઈ છે એટલું કહો છો હું કીધું તૈન બાજરીના રોટલા તે ડોક્ટર જ પહેલાં શક્કર ખાઈને ઊંધું પડ્યું તારે પાણી છોટવું તો ઊભો થઈ ગયો આ હું એ આવતો રહે પછી પણ ડોક્ટરે તને કોક તો કીધું આ કા ડોક્ટરે એમ કીધું તું તું મગજમાં વિચાર કરીશ ને બધું એટલે તાને તારું ફરી જ શું કરું તાન એટલે તું શક મોટા દવાખાને બતાવી દવાખાને તો બધા જાઉં છું પણ કોઈ મેર જ નહીં આવતો નારો એવું તો હું થયું છે તાન તને કીધું ને આમાં ભાઈ બોલ કરે ઘરનો હાડું ના રાખીને એ બધું તું કામ તો કરું છું હું એ ના નહીં પાડતો પણ તાર ભાઈને શેમ એવું કરીશ તો મજૂરી એ હું કરું પછી પૈસા એમાં લાવવાના અને પૈસા લઈ જાઉં ને એટલે કે આટલા શેમ લાયા એટલે તારે મજૂરી કરી એટલા મળ્યું તાન અને એને કે પૈસા ઓછા લાવો છો ને વાપરો છો ને તારે એમ કેવું તું કે તમે જો કે મજૂરી ખબર પડે અને જઈને લે તને બાઈન લેવા જઈએ મારે તો બાઈન લેવા જ પડી તારે તું મોગો થશે તો અમારા ઘર બાઈન લેવા આવ્યો છું અરુણ તારા આ બધું સહન કરવું પડે એના કરતી તું પૈણી રાખે અને જુદો રવા જતો રહે પૈણવું તો સજાયા પણ કોઈ મોરવી થતું નહીં એટલે હું તારું મોરવી થી મારા ઉપર કેસ થયેલો છે ઘણી વખત 2-3 વખત એટલે મને બધા ઓળખું છે એટલે હું તારે આગું કરાય અને ગોમ વાળા પાસે બળું છું જબ્બર તન જોઈને તો પછી બળી કે વધારે હોવ ત્યારે બહુ લાયા ને અમે વધારે ગયા તાન એટલે હું હગું કરાવું તને હો છો અને તું પેલું એ લાવ્યો છું દોરડું હું તો કોઈ નહીં લાવ્યો હું તો લાવ્યો છું દોરડું પા તો મગજમાં રોડ લઈ કોઈ યાદ નહીં રહેતું તું બાઈને ભેગો કરે એટલે હું દોરડા કરતા કર મારા જેવું કોઈ જીવિત ના આવે મારે કેટલી મજૂરી કરવાની કેટલું કામ કરવાનું તો એ ખાવાનો ઠેકવાનો નહીં અને આખો દમ બાઈન લેવા એના કરતી ભગવાન આવી મારી કોઈ જિંદગી ના આવતી બાપડો અમે મરી જ જવાનો દવા પીને એ મરી જ જાય એના કરતાં ના ચાલવી આ ઉપાડ્યામાં હવે તો દમ નીકળી ગયા હાથ હવે લાકડા જેવા થઈ ગયા છે અને આવું કરવાનું જે ભાઈ ખવડાવે છે થોડું ઘણું એટલે ખાઈ લેવાનું જેવો છે એવો છે પણ મૂળ તો ભાઈ ખવડાવત છે બાયડું લાવ્યો તો આનું આમ મંદો થઈ ગયો એના પહેલાં તો રેડી હતો અને આ તો હવે બાયડું છે એટલે આપણે કોઈ બોલાય ના પછી અગા નેનો છે પછી જે હાલે એ ખાઈ લઈએ મારે હવે દવા પીને મરી જ જવું પણ દવાના પૈસા નહીં શું કરવાનું એટલે આ શક્કર 2000 રૂપિયા હારું કોક બોલ કરતો તો ને હંમેશા બોલવાનું બંધ મને જોવા જવા દે કોઈ થીતો નહીં પાછું મોઢું હતું માથું છોડી તું અલ્યા અરુણ ને અરુણ લે ઓલો હોજો અરુણ હું ચાલ લે ઉભો થા શું થયું તને એટલે દેખાતું નહીં ઊંઘવા દે ઉભો થા ઊંઘાતું હા ઉભો થા એટલે ચક્કર આવી છે ઉભો થાય તો પાકું છે ચક્કર આવી છે મને બેહવા દે ઉભરા અખાઈનું ફોન કરીને બોલાવું છું મન લઈ જજે દવાખાને જબ્બર ચક્કર આવી છે હા ખા કચું અખાઈનું ફોન કરીને બોલાવું છું જો
મને અખાન ફોન કરું બધા લે હો ભોય ના પડતો પાછો. હેલો અખા ચોકડ છે કોમી જોશું. હા તો તું જલ્દી હોય પેલા કોળી ભોખરી છે ને કણાય. હા જલ્દી હા ઈ કણાય તું જલ્દી પેલો અરુણ આપણો ભાઈબંધ ભોય પડ્યો છે ચક્કર આવશે તે. હા તું જલ્દી આય. હા પરમને બે હું એકલો છે ને દવાખાને લઈ જાઉં યાર. તું જલ્દી આય મારે બીજું કોને જો કોમી જોયું તો લેલું ને પેલું નાખી નાય પણ આય ખરો ભાઈબંધ જ હોય. આખો આવે છે હો પરમનો બે આવું કોઈ દેખાતું જ નહીં. ઊભો થાય છે તું ઊભો થાય. ના ના પડે હું હવે અને શું આવું થઈ ગયું કાંઈ વળગ્યું જ નહીં. વળગ્યું હોય ને તો મારું નો માહે પાઉં ભાઈને મારા માથે બધું નાખશી. વળગે તો ના પણ આ તો નક્કી ના કહેવાય. 1 મિનિટ મને કોમ કરવા દે. માટી વાળી નાખી દેવા દે. લેવા હોય તો માટી હાથમાં નથી પથરા હાથમાં આવું કોઈ બુજરી લઈ લો કોઈ થાય ના કોઈ આટલો પડે છે પછી લે તો વાળી નાખ દઉં કોઈ વસ જતું રહેતું. અખોને શાણા આવું છે અમે કોઈક આવે તો સોને છે. અલે હારું તું હવારમાં કોઈ ખાધું તું નતું ખાધું? હવારનું તો હું વાત કરીશ તું પોસદારો નહીં ખાધું. અલે ભલા માણસ આવું છે નહીં ખાધું બધી વખત પોતદારે ચાલીશ. અલે લે તે મારા ઘેર આવી જવો હતો. મારા ઘરનો દરવાજો ખુલ્લો જ છે તારા માટે. અમે રોજ આવી જવાનું યાર ખાવા ના આવે ને તો મારા ઘેર આવી જવાનું તે તાર. એ વાત ત્યાં છે હું એ અમે મરવા જ જતો કહેતો હોય તો. અખા હું છે મારે હાથ પકડીને લાવ્યા છું મારે. આપણો પેલો ભાઈબંધ નહીં કોણ અરુણ એ અને પેલા જયો બે બળી તો લેવા આવ્યા હતા તે બે ફોન થઈ ગયો છે પેલો એ અરુણ તાણ એવું કરે તે આપણને બોલાયા છે એટલે હું તને ગાય ઘા લઈને આવ્યો છું. જો હા બેસી રહ્યા લે અખા યાર તમે તો શાના આવો છો આ તું. પણ યાર કોમે ગયા હતા એટલે વાત થઈ. હું કોમ જે તેલ લેવા હોય ને પેલા ઉઠાવો હોય. શું થયું છે? આ તો હું તો દોડો કાપવા જો ના તો ભોય પડી ગયો. તું વાગી જ નહીં બા પડે રે ના છે વાગી જ નહીં દેખાતું પણ આખું ના આવ્યું લે. આ તાર ભાઈ બંધ પરમ નાખો બે મન લઈ જો દવા કોણ હવે લે ઉપાડ દવાખાને લઈ જવું પડે. દવા કોણ લઈ જવું પડે પેલા પણ વન ભાઈ ના કેવું પડે હે કે હા હું પકડજો ભોય પડી જાય ચક્કર આવે. હા તારો પકડાય કે તારો ભાઈ બંધ છે આ લે અરે ઓનો ભાઈ તો નિર્દય છે નિર્દય નિર્દય નહીં રાક્ષસ છે. એ તો રાક્ષસ કઈ નહીં રાક્ષસ તે ભૂંડો છે. ઈ તો યમરાજા લેવા આવું ને તોય પાછો વળી જાય. યમરાજાની જરૂર નહીં ની તો એટલો ભૂંડો છે એ તો. પણ એમ નહીં આ તો એનો ભાઈ છે કોઈ રાક્ષસ બીજો નહીં તે ખાવાય નહીં આ તો બાપડા તાનું બાપડાનું પોસ દનનું ખાવા નહીં આલી. હું કીધું મારે ઘેર આવી ગયો હતો લોય કન તો સરાતું એ નહીં સરાતું હોય. ઓના કરતી હતી ભાઈ ના હોત તો સારું હતું. ચક્કર આયા બાપડા ખાવા જ નહીં આલી વેક લાગે. લે આ તમે મારા ભાઈબંધ નહીં ભાઈ છો ભાઈ મારા. અને તવાનું શરમ આવે છે મારા ઘેર આવી જવાનું. તમારે કોઈ આટલાની જરૂર હોય ને તો મારે ઘેર આવી જજો. મને યાદ કરજો હું અડધી રાતે તમારે કોમ લાગી જઈએ અને તમારો ઓમ કદી વાળ નસો નહીં થવા દઉં. યાદ કરજો ખાલી મને અડધી રાતે. હાર યાદ કર્યું તમને. પૈસાની જરૂર હોય ને તો યાદ કરજો મને. ના એમ તો જઈબા ખરા હો દાણ તાઈ બધા મારા ભાઈથી ખતરનાક ભાઈ બંધ. જઈબા એવું હોય ને તો તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નહીં. પરમ બે વન હું અત્યારે વન દવાખાને લઈ જાઉં અને ખાઈને ઊંઘાડી દઉં અને સવારે વન ભાઈને આપણે ઠપકો કરવા જશું. હા તો ઠપકો કરવા જવું જ પડે કોને યાર ખાવા નહીં હાલતો અને ચક્કર આવે ના તો જો બીજો હોય કોઈ ના હોય તો યાર પછી હું જય બે તાન ઘેર છીએ. અને નાલાયક તને ખબર પડે છે ઘેર જવા તો કોને કેવું થયું છે તાને ઘેર નહીં પડી છે નફ્ફડ થઈ ગયો છું તું તો. નહીં જવું તે પકડાવો અમે તો પકડ્યું છે.
ઈ સો જાય આપણે પડી આ મારું જીજે તું હા